ભરૂચમાં ગૌરક્ષા અને ગૌ સંવર્ધન મુદ્દે ગૌપ્રેમીઓ અને ગરુડ સેના દ્વારા પાંજરાપોળથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌશાળાના વિકાસ તેમજ ગૌચરની જમીન સુધારણા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં ગૌરક્ષા અને સન્માન મિશન અંતર્ગત ભરૂચ સમસ્ત ગૌ પ્રેમી મંડળ અને ગરુડ સેના સહિતના સંગઠનો દ્વારા ગૌ માતાના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પદયાત્રા ભરૂચ પાંજરાપોળ ખાતેથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૃહ પ્રેમીઓ જોડાયા। પદયાત્રા દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ સાથે ગૌ માતાના સંરક્ષણ, ગૌચર જમીનોના સુધારણા અને ગૌશાળાને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા જેવી વિવિધ માંગણીઓ ઉઠાવવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શાંતિલાલ શ્રોફ, કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો જોડાયા હતા। યાત્રા પૂર્ણ થયા બાદ ગૌપ્રેમી મંડળના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજે 7મી મે 2024 ના રોજ ભરૂચ મુકામે ભરૂચ પાંજરાપોળથી નીકળી ખૂબ મોટી સંખ્યામાં ગૌ માતાની સાથે ઢોલ નગારા સાથે અત્રે અહીંયા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમો જીવદયા પ્રેમી અને ગૌ પ્રેમીઓ પધારેલા છે અને તેમાં એક આવેદનપત્ર હિન્દી ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર રાષ્ટ્રની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે કે જેથી કરીને ગૌ માતાની સુરક્ષા જળવાય, સન્માન મળે અને એની સેવા પણ સુંદર રીતે થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવે એ પ્રકારની વિનંતી કરવા માટે એક આવેદનપત્ર આપણે જિલ્લા કલેક્ટરશ્રીને આપીએ છીએ। હાલની પરિસ્થિતિ એટલી સુંદર છે કે અભી નહીં તો કભી નહીં, અત્યારે જે અનુકૂળતા છે ગુજરાતથી માંડીને દિલ્હી સુધી, તો એમાં આપણને જો ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તો આવનારા હજારો નહીં પણ લાખો વર્ષ સુધી ઇતિહાસ એની નોંધ લેશે કે ભાઈ ભરૂચ અને ગુજરાતની અંદર અને ભારતની અંદર ગૌ માતાને માટે આટલી મોટી રેલી નીકળી હતી અને રેલી નીકળી હતી એની અંદર રાષ્ટ્રમાતાનો દરજ્જો માંગ્યો હતો અને સરકારે આપ્યો પણ ખરો। તો એ આપણે એવા સુંદર કાર્યના આપણે જ્યારે સહભાગી બન્યા છે, ભાગ્યશાળી છીએ, ત્યારે તેવા પ્રસંગે સૌને વિનંતી, જે લોકો આજે અહીંયા રેલીમાં નથી પધાર્યા એમની પણ વિનંતી કે તેઓ પણ પોતાની લાગણી અને પોતાનો જે ભાવ છે તે વ્યક્ત કરે। જય શ્રી રામ, જય ગૌ માતા। હું વિક્રમ ભરવાડ। આ તારીખ 7/5/2026 ના રોજ ગૌ સન્માન આહવાન દિવસની શરૂઆત આજે કલેક્ટર કચેરીએથી આવેદનપત્ર આપીને કરીએ છીએ। અમારી માંગ એ છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવામાં આવે અને ગૌ સેવા કેન્દ્રીય પાર્લામેન્ટની સ્થાપના કરવામાં આવે અને ગૌ હત્યા, આ રોડ પર રખડતી ગાયો, આના માટેની વ્યવસ્થા કરવામાં આવે, એના માટેની સરકારને અમારે અપીલ છે। જય ઠાકર, જય ગૌ માતા।